નમસ્કાર, જ્ઞાનનો ઓટલો પર આપ સૌનું સ્વાગત છે। આજે આપણે એક એવા વિષય પર વાત કરવા જઈ રહ્યા છીએ જે આપણા બધાના સ્વાસ્થ્ય સાથે જોડાયેલો છે અને એ છે કેન્સર। પણ જુઓ, ડરવાની બિલકુલ જરૂર નથી, બસ એને સમજવાની જરૂર છે। દર વર્ષે જે વિશ્વ કેન્સર દિવસ આવે છે એ ખાલી એક તારીખ નથી, એ તો કેન્સર સામેની આપણી લડાઈમાં આખી દુનિયાની એકતાનું પ્રતીક છે। યુઆઈસીસી દ્વારા શરૂ થયેલો આ દિવસ આપણને એ યાદ અપાવે છે કે આપણે માત્ર જાગૃત નથી થવાનું, પણ સાચા પગલાં લઈને લાખો લોકોનું જીવન પણ બચાવવાનું છે। તો આજના આ વિશ્લેષણમાં આપણે 4 મુખ્ય મુદ્દાઓ પર વાત કરીશું। સૌથી પહેલાં કેન્સર શું છે એ સમજીશું, પછી એવા સંકેતો વિશે જાણીશું જેનાથી એની વહેલી ખબર પડી શકે, ત્યાર પછી એનાથી બચવાના ઉપાયો પર નજર કરીશું અને છેલ્લે આપણી રોજિંદી આદતો આ લડાઈમાં કેવી રીતે આપણો સાથ આપી શકે છે એ જોઈશું। કોઈ પણ મોટી લડાઈ જીતવા માટે પહેલાં દુશ્મનને સમજવો પડે, ખરું ને? તો ચાલો આપણે શરૂઆત કરીએ કેન્સરની મૂળભૂત ઓળખથી। ચાલો આને એકદમ સાદી ભાષામાં સમજીએ। જુઓ, આપણા શરીરમાં જે કોષો છે ને એ એકદમ નિયમ પ્રમાણે વિભાજિત થાય છે, મતલબ કે વધે છે, પણ ક્યારેક આ નિયંત્રણ, આ કંટ્રોલ જતો રહે છે અને પછી કોષો બસ બેફામ રીતે વધવા લાગે છે, એકબીજા પર જમા થઈને એક ગાંઠ બનાવી દે છે। બસ આ જ સ્થિતિને કેન્સર કહેવાય છે। ભારતમાં અમુક પ્રકારના કેન્સર થોડા વધુ જોવા મળે છે અને એની પાછળ આપણી કેટલીક આદતો પણ જવાબદાર છે, જેમ કે તમાકુ અને સોપારીના કારણે મોઢા અને ગળાનું કેન્સર, તો વળી ધૂમ્રપાનને કારણે ફેફસાનું કેન્સર, આ સિવાય સ્તન કેન્સર, ગર્ભાશયનું કેન્સર અને બ્લડ કેન્સર જેવા પ્રકારો પણ હવે ચિંતાજનક રીતે વધી રહ્યા છે। કેન્સર સામેની લડાઈમાં આપણું સૌથી મોટું હથિયાર કયું છે ખબર છે? સમયસર નિદાન। જો રોગની શરૂઆતમાં જ ખબર પડી જાય તો જીતવાની શક્યતા અનેક ગણી વધી જાય છે। તો ચાલો એ સંકેતોને ઓળખીએ જે આપણું શરીર આપણને આપે છે। સૌથી પહેલો અને મહત્વનો સંકેત, શરીરમાં ક્યાંય પણ જેમ કે સ્તન, ગળું કે બીજા કોઈ ભાગમાં જો દુખાવા વગરની ગાંઠ જેવું લાગે તો એને બિલકુલ નજરઅંદાજ ના કરતા, તરત જ ડૉક્ટરની સલાહ લેવી ખૂબ જરૂરી છે। બીજો સંકેત, માની લો કે તમે કોઈ ડાયટિંગ નથી કરતા કે કસરત પણ નથી વધારી, છતાં તમારું વજન એકદમ ઝડપથી ઘટવા લાગે તો સાવધાન થઈ જજો, આ શરીરની અંદર ચાલી રહેલી કોઈ ગડબડનો ઇશારો હોઈ શકે છે। જો તમને 2-3 અઠવાડિયાથી વધુ સમયથી સતત ખાંસી રહેતી હોય અથવા તમારા અવાજમાં કોઈ ફેરફાર લાગે, જેમ કે અવાજ બેસી જવો અને સામાન્ય દવાઓથી પણ ફરક ન પડતો હોય, તો આ ફેફસા કે ગળાના કેન્સરનું લક્ષણ હોઈ શકે છે। ક્યારેક જમવાનું ગળવામાં તકલીફ થવી કે પાચનની નાની મોટી સમસ્યાઓ સામાન્ય છે, પણ જો આ તકલીફ લાંબા સમય સુધી ચાલે તો એને સામાન્ય ગણવાની ભૂલ ન કરતા, આ પણ એક ચેતવણીનો સંકેત છે। શરીરના કોઈપણ ભાગમાંથી, જેમ કે મળમૂત્રમાંથી કે ખાંસી વખતે જો અસામાન્ય રીતે લોહી નીકળે તો એ એક ગંભીર સંકેત છે। આ બાબતે શરમ કે સંકોચ રાખ્યા વિના તરત જ ડૉક્ટરને મળવું જોઈએ। અને હા, આપણી ચામડી પણ આપણને ઘણું કહી જાય છે। જો શરીર પર રહેલા કોઈ જૂના તલ કે મસાના રંગ, આકાર કે કદમાં અચાનક કોઈ ફેરફાર જોવા મળે તો એ ચામડીના કેન્સરનો સંકેત પણ હોઈ શકે છે, એટલે એના પર પણ ધ્યાન આપવું જરૂરી છે। સારું, લક્ષણોને ઓળખવા તો ખૂબ જરૂરી છે, પણ શું એવો કોઈ રસ્તો છે કે આપણે આ બીમારીને આપણા જીવનમાં આવતી જ અટકાવી શકીએ? તો જવાબ છે હા, કારણ કે આપણે સૌ જાણીએ છીએ ઈલાજ કરતાં સાવચેતી સારી। ચાલો જોઈએ કેવી રીતે। હવે 1 મિનિટ માટે આ આંકડા પર ધ્યાન આપજો, 30થી 50%। જી હા, આટલા બધા કેન્સરના કેસોને આપણે ખરેખર રોકી શકીએ છીએ। કેવી રીતે? બસ આપણી જીવનશૈલીમાં થોડાક પણ સાચા ફેરફાર કરીને। આ કોઈ નાની વાત નથી, આ એક બહુ મોટી આશા છે જે આપણને તાકાત આપે છે કે આ લડાઈ આપણે જીતી શકીએ છીએ। આ જૂની પણ સોના જેવી કહેવત છે, જે કેન્સરના મામલે તો એકદમ સાચી સાબિત થાય છે। જો આપણે આપણી રોજબરોજની આદતો પર થોડું ધ્યાન આપીએ ને તો આપણે આ ગંભીર બીમારીના જોખમને ઘણો ઘટાડી શકીએ છીએ। તો સવાલ એ છે કે આ બચાવની, આ નિવારણની ચાવી છે ક્યાં? જવાબ આપણા વિચાર કરતાં પણ વધુ નજીક છે, આપણા રસોડામાં અને આપણી રોજિંદી આદતોમાં। ચાલો આહાર અને જીવનશૈલીની આ શક્તિને થોડી ઊંડાણપૂર્વક સમજીએ। અહીં જુઓ, આ તસવીર બધું જ કહી દે છે। એક બાજુ છે આજકાલની આધુનિક થાળી જે પ્રોસેસ્ડ ફૂડ અને ખાંડથી ભરેલી છે,
અને બીજી બાજુ છે આપણી પરંપરાગત થાળી જે તાજા શાકભાજી દાળ રોટલી અને મસાલાઓથી ભરપૂર છે આપણે બસ પેલી પરંપરાગત થાળી તરફ પાછા વળવાની જરૂર છે આપણો મસાલાનો ડબ્બો ખરેખર તો એક ઔષધાલય છે હળદરમાં જે કર્ક્યુમિન છે એ કેન્સરના કોષોને વધતા અટકાવે છે લસણ અને આદુ કેન્સર ફેલાવતા તત્વોનો નાશ કરે છે અને તજ લવિંગ જેવા મસાલા તો શરીરનો સોજો ઘટાડીને કોષોનું રક્ષણ કરે છે આ કોઈ જાદુથી ઓછું નથી ખરું ને આ વાત ખાસ યાદ રાખજો કેન્સરના કોષોનું મુખ્ય બળતણ એમનો ખોરાક ખાંડ એટલે કે ગ્લુકોઝ છે એમને વધવા માટે ખાંડમાંથી જ શક્તિ મળે છે એટલે જો આપણે આપણા ભોજનમાંથી વધારાની ખાંડ અને પ્રોસેસ્ડ ફૂડને ના કહી દઈએ તો એ કેન્સરને રોકવા માટેનું એક બહુ મોટું પગલું ગણાશે આપણી રસોઈની રીતોમાં પણ નાના ફેરફાર મોટો ફરક પાડી શકે છે જેમ કે તેલને ક્યારેય વારંવાર ગરમ ન કરવું ગરમ ખાવાનું ભરવા માટે પ્લાસ્ટિકના ડબ્બાને બદલે સ્ટીલ કે કાચના વાસણ વાપરવા અને મેંદાની જગ્યાએ ઘઉં બાજરી જુવાર જેવા આખા અનાજનો ઉપયોગ વધારવો આ બધી નાની પણ ખૂબ કામની આદતો છે આ સિવાય બીજી કેટલીક આદતો છે જે એક મજબૂત સુરક્ષા કવચ જેવું કામ કરે છે જેમ કે દિવસમાં 3-4 લીટર પાણી પીવું જેથી શરીરના ઝેરી તત્વો બહાર નીકળી જાય ગ્રીન ટી પીવી દરેક પ્રકારના વ્યસનથી દૂર રહેવું અને ખાસ 40 વર્ષની ઉંમર પછી નિયમિત મેડિકલ ચેકઅપ કરાવવું આ બધું મળીને આપણને કેન્સર સામે મજબૂત બનાવે છે આ સંપૂર્ણ ચર્ચામાં અમારી સાથે જોડાવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર આશા છે કે આ માહિતી બધા માટે ઉપયોગી સાબિત થશે આવી જ રસપ્રદ અને મહત્વની જાણકારી માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને હા અભ્યાસ સામગ્રી માટે ડિસ્ક્રિપ્શન અને કોમેન્ટમાં આપેલી લિંક દ્વારા અમારા વોટ્સએપ ગ્રુપમાં ચોક્કસ જોડાજો સ્વસ્થ રહો સુરક્ષિત રહો નમસ્કાર